ઝઘડિયાની નિસર્ગ ગેસ એજન્સીમાંથી 956 જેટલા ગેસના બોટલો ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રહેતા દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વડવી ઝઘડિયા ખાતે નિસર્ગ ગેસ એજન્સી ચલાવે છે। તેમની એજન્સી ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડના ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ કરે છે। એજન્સીના ગોડાઉનમાં છેલ્લા 13 વર્ષથી પિયુષભાઈ ભગુભાઈ ગામિત ગોડાઉન કીપર તરીકે કાર્યરત છે। તારીખ 16 માર્ચ 2024ના રોજ ગોડાઉનમાં સ્ટોકની નિયમિત ચકાસણી કરવામાં આવી હતી। આ દરમિયાન 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરમાં કુલ 556 ગેસ સિલિન્ડરની ઘટ જોવા મળી હતી। આ અંગે ગોડાઉન કીપર પિયુષ ગામિતને પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે કેટલાક ગેસ સિલિન્ડર ગ્રાહકો પાસેથી પરત લેવાયા નથી અને અમુક ગેસ સિલિન્ડર વેચાઈ ગયા હોવાની ઘટ પડી છે। જો કે એજન્સી માલિક દિગ્વિજયસિંહે આ જવાબથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમણે આરોપ લગાવ્યો હતો કે ગોડાઉન કીપરે ગોડાઉનમાંથી 956 ભરેલા ગેસ સિલિન્ડરો ગેરકાયદેસર રીતે સગેવગે કર્યા હોવાના આક્ષેપો કર્યા છે। આ ગેરરીતિમાં રિફિલિંગ કિંમત ₹3,71,680 અને સિલિન્ડરની કિંમત ₹13,86,200 મળી કુલ ₹17,57,880 ની આર્થિક નુકસાન થયું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે ફરિયાદના આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।